અરે હા, હા બસ જો હું છે ને જસ્ટ હમણાં થોડી વારમાં જ પહોંચું છું. આ બધું યાદ છે મને, તે જે કંઈ પણ કીધું ને એ બધું લઈને આવું જ છું. આ ફરીથી નવું લિસ્ટ મોકલ તો ખબર પડે, બાકી મને કંઈ ખબર નથી. સમજી તું? હા. અરે રોનક, ફોન કરું તને. અરે કેમ છો ભાઈ? કેટલા સમય પછી? અરે. અલા ભાઈ, લગ્ન કરી લીધા એટલે તું મળતો જ બંધ થઈ ગયો? હા, એવું નથી, હમણાંથી કામ જ એટલું રહે છે કે આ કામમાં ને કામમાં એ બાજુ આવ્યો જ નથી હમણાંથી. કામમાં એટલે બહુ કામમાં લાગી ગયો? હા, આ તું તો ગયો હતો ને આ મીરાના મોટા ભાઈ પાસે, મારા મોટા શાળા પાસે. હા, તો અમારે સમાધાન થઈ ગયું અને અમે એમના જ ઘરે રહીએ છીએ. અને હા, ફેક્ટરીમાં મને મેનેજરની પોસ્ટ પણ મળી ગઈ. હું મેનેજર છું એમની ફેક્ટરીમાં. હા, ગાડી તારી છે? હા, પડી મારી ગાડી. વટ છે હો તારો, સેટ થઈ ગયો તું. એટલે જ ભાઈને ભૂલી ગયો ને? સેટ થઈ ગયા પછી ભાઈને ભૂલી ગયો. તારા માટે હું જ વાત કરવા ગયો હતો, યાદ છે ને? આ બધી ગાડી ને બધું છે ને, એમાં ક્યાંક ને ક્યાંક તો મારો હાથ છે. હા હા, થેન્ક યુ સો મચ. બસ હવે થોડો સમય બાકી, હા બધું હવે મારું જ છે. હા હા, એમને કોઈ સંતાન તો છે નહીં. હા હા, જે કંઈ પણ છે એ હું છું, હું જ સંભાળું છું. હા, કાલ સવારનું કોને ખબર છે શું થવાનું છે. અને એમ પણ હા, લગ્ન કર્યા ત્યારે જ મેં તને કહ્યું હતું ને. એટલે પહેલાં આપણે વાત થઈ હતી ઘણા સમય પહેલાં, ત્યારે તે પૂછ્યું હતું. મેં તો એટલા માટે જ લગ્ન કર્યા હતા કે મને ઘર જમાઈ રાખી લે અને કામ ધંધો પણ મળી જાય. હા પણ એક મિનિટ, તું તો મને કહેતો હતો ને કે હું એને પ્રેમ કરવા લાગ્યો છું. પહેલી વખત મળ્યા ત્યારે તે મને શું કહ્યું હતું કે એ તો જોબ માટે મુલાકાત થઈ હતી, અને પછી જ્યારે લગ્ન કર્યા ત્યારે તે મને કહ્યું કે અમને બંનેને પ્રેમ થઈ ગયો ને આવી બધી વાતો કરેલી. અને હવે આ તું જે બોલે જો છે, જો જો આ બધી વાત બધાને સાચી ન કરાય. આ મને બધી જ ખબર પડે છે. આ સગો ભાઈ હોય ને તો એને સાચી હકીકત ના કહેવાય, કારણ કે વાત ફેલાતા વાર ન લાગે. અને આ વાત હવે તને કરું છું કારણ કે અત્યારે મારી પાસે બધું છે, અને થોડો સમય હજી મને મળી જાય ને એટલે એના ભાઈ પાસેથી સહી કરાવીને ફેક્ટરી પણ મારા નામ પર કરાવી લઈશ. બાકી છે તો તને ખબર છે, વરસ દિવસથી હેરાન થતો હતો. તને શું લાગે છે મને નોકરી ન મળે એમ? નોકરી મારે કરવી નહોતી, કારણ કે નાની મોટી નોકરી કરીને હું કેવી રીતે એનું પાલન કરત? હા, મીરાને હું કેવી રીતે સાચવત? અરે ભાઈ, મારે આટલી કોઈ ઢસડા કરવાની જરૂર નહોતી. મેં તો જેને સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે થઈને લગ્ન કર્યા અને પ્રેમ કર્યા હતા. સાલું વરસ દિવસ જે હું હેરાન થયો છું અને જે ઝઘડાઓ થયા છે, હે થાકી ગયો તો હું. એ કમાઈને લાવતી હતી ઘરમાં, ભલે ને લાવતી. મને એમ હતું કે એ થાકીને છે ને એના ભાઈ પાસે જશે, પણ એ ન ગઈ. પણ તું છે ને મારો મિત્ર કામ આપ્યો. તું ત્યાં જઈને જે વાત કરી આવો ને ત્યાર પછીનું આમ જો બધું બરાબર, એકદમ બરાબર થઈ ગયું છે. ભૂલ થઈ ગઈ મારાથી. મને હવે સમજાય છે કે બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. ભૂલ? હા, કારણ કે મને એમ કે તમે બંને દુઃખી છો, તને કંઈ કામ ધંધો મળતો નથી અને તમારું લગ્ન જીવન પણ એના લીધે બગડી રહ્યું છે. એટલા માટે મેં એના ભાઈ સાથે વાત કરી હતી કે એ લોકો સમાધાન કરે અને તું ક્યાંક સેટ થઈ જાય. પણ તું તો કંઈક અલગ જ દુનિયામાં રહે છે. હજુ પણ તારી ભાવના એવી જ છે કે એ બધું પચાવી લઉં, આ બધું લઈ લઉં. એટલે હજુ પણ તું ખોટું જ બોલે છે ને. મીરાને તો તું પ્રેમ કરતો જ નહોતો ને? ના, હવે આ મિલકતને પ્રેમ કરતો હતો. એની આગળ પાછળ કોઈ નહોતું, એટલે વિચાર્યું કે હું લગ્ન કરીને સેટ થઈ જાઉં એટલે છે ને બધું મારું થઈ જાય. અને હવે મને દેખાઈ રહ્યું છે કે બધું મારું થવા જઈ રહ્યું છે. હા, એમના ભાઈ તો મારા ઉપર આટલો ભરોસો કરે છે, આખું ઘર. આમ તો ઘરમાં કોઈને મારા પર કોઈ શંકા જ નથી. આ બધા પૈસા મેં સાઈડમાંથી કાઢેલા છે. હા, કટકી કરીને કેટલાય રૂપિયા ભેગા કર્યા. તારે જોતા છે? બોલ ને, તને રૂપિયા આપું ને? નથી જોતા મારે. મને એ હરામની કમાણીમાં કોઈ રસ નથી. અને હું તો તને પણ કહું છું કે હજી પાછો વળી જા. હજી કંઈ બગડ્યું નથી. મેનેજર તરીકે કામ કરે છે તો મેનેજર બનીને રહે અને પ્રેમથી જીવો. આજે તારી ભાવના છે ને કે બધું પચાવી પાડવાની, એ તને થોડા સમયનું સુખ જરૂર આપશે, પૈસા પણ આપશે, પણ લાંબા ગાળે તું દુઃખી થઈશ મારા ભાઈ. મને તારી ચિંતા થાય છે એટલા માટે આ બધું કહું છું. તને લાગતું હશે ને કે હું લેક્ચર આપું છું? હા, લાગતું જ હોય, કારણ કે તારા મોઢા પરથી જ દેખાય છે કે તને મારી વાતો સાંભળવાની નથી ગમતી. પણ આ હકીકત છે. ક્યારેક પછતાઈશ. એટલે હજી કહું છું, પાછો વળી જા, સુધરી જા. મીરાને હકીકત કહી દે. હું તો કહું છું કોઈને કંઈ કહેવાની પણ જરૂર નથી, પણ મીરાને સાચો પ્રેમ કરવા માંડ. અરે સાચો પ્રેમ ક્યાંથી કરું? હા, મીરા સાથે બીજા લગ્ન કર્યા છે મેં. મારી એક પત્ની તો ગામડે છે. આ શહેરમાં આવ્યો તો એટલા માટે કે મને એમ હતું કે ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને હા, હું મારા ઘરના જે બધા તકલીફમાં છે ને એની મદદ કરી શકું. અને એટલા માટે તો શહેર આવ્યો હતો. પણ અહીંયા આવીને તો લાગ્યું કે 10-15 હજારમાં કદાચ આખી જિંદગી પૂરી થઈ જશે, પણ હું એ લોકોને ક્યારેય ખુશ નહીં જોઈ શકું, ક્યારેય 4 વ્હીલમાં નહીં ફેરવી શકું.
અને હવે તો મોકો મળ્યો છે. હા, એ લોકોને પણ પૈસા મોકલાવું છું, એ પણ જલસા કરે છે. અને અહીંયાથી છૂટું ને એટલે બસ આ બધું મારા નામ પર કરીને એ લોકોને અહીંયા બોલાવી લઈશ અને અમે જલસાથી જીવશું બધા. એનો મતલબ એ કે અત્યાર સુધી તે મારો પણ ઉપયોગ જ કર્યો ને, કારણ કે કેમ આ શહેરમાં આવ્યા પછી હું જ તારો મિત્ર છું ને, અને મને પણ ખબર નથી કે મારો મિત્ર તો પહેલેથી પરણેલો છે, એની એક પત્ની પણ છે જે ગામડે છે, અને અહીંયા જે કરે છે એ તો બધું પૈસા માટે જ કરી રહ્યો છે. મને તો એમ કે છોડ યાર, હું તારા વિશે કેટલું કેટલું વિચારતો હતો, દિવસ રાત તારી ચિંતા કરતો હતો, અને તું મિત્ર હોવા છતાં પણ મારી સાથે દગો કર્યો. મતલબ તો એવો થયો ને? ના ના, એનો મતલબ તો એવો થયો ને કે તે મને પણ દગો જ આપ્યો છે. મિત્રતામાં ખોટું બોલવું એ દગો જ કહેવાય. તને સાચું કીધું મેં, કારણ કે તે જ મારી મદદ કરી. મને ખબર હતી અમે લોકો જ્યારે પણ ઝઘડતા ને ત્યારે તું જ બહાર સાંભળતો અને અંદર આવીને સમાધાન કરવાની કોશિશ કરતો. ત્યારથી મને ખબર હતી કે મારા મિત્રને મારું દાજે છે, અને આ જ ફરિયાદ લઈને, કારણ કે મીરા તો એના ભાઈના ઘરે જવાની જ ના પાડતી હતી અને હું કંઈ જઈ ન શકું, તો સીધો રસ્તો રહ્યો હતો. એટલા માટે તો મેં તને એડ્રેસ આપ્યું હતું, કહ્યું હતું કે એના ભાઈ સાથે કોઈ વાત કરીને સમજાવે ને તો અમારા બંને વચ્ચે સમાધાન થઈ જાય. કરીશ, હું એના ભાઈ સાથે વાત કરીશ. તારા માટે હું એના ભાઈ સાથે ફરીથી એકવાર વાત કરીશ અને એમને કહી દઈશ કે તમારો જમાઈ કઈ પ્રકારનો માણસ છે, કઈ કેટેગરીનો માણસ છે. હા જો, કારણ કે મારાથી આ બધું સહન નથી થતું. મારો ભાઈબંધ જો નહીં, હું ભાઈબંધ જ છું, એટલા માટે જ એક મિત્રને ખરાબ રસ્તે જતો રોકવા માટે, જેલમાં જતો રોકવા માટે મારે આ કરવું પડશે. નહીં જાવ, તું સમજતો નથી. હા, મેં ક્યારે મારી વાત આમ તને સાચી હકીકત ક્યારે કીધી હોય જ્યારે હું શ્યોર હોઉં કે તું મારું કંઈ નહીં બગાડી શકે. કદાચ ત્યાં જઈને વાત કરીશ તો તારી વાત માનવામાં નહીં આવે, એટલા બોલવી દીધા છે મેં લોકોને. ઠીક છે, હું તારું કંઈ બગાડી નહીં શકું, પણ હું મારું તો સુધારી શકીશ ને. મેં જે ભૂલ કરી છે એ તો સુધારું ને. તારી સાથે દોસ્તી કરીને મેં બહુ મોટી ભૂલ કરી છે, અને બીજી ભૂલ કરી કે મીરાના ભાઈ સાથે વાત કરી. એ ભૂલ તો નહીં સુધરે, પણ હું તારી સાથે જે દોસ્તી કરી એ ભૂલ સુધારવા માંગુ છું. આજ પછી મને મળવાની કોશિશ ન કરતો. જો ખોટું નહીં લગાડ, આટલા સમય પછી મળ્યા. બસ, તારા પૈસા, તારી લાઈફ તને મુબારક, એન્જોય. અને છતાં પણ ક્યારેક દુઃખ પડે ને તો યાદ કરજે, પણ સાચા દિલથી યાદ કરવું હોય તો, ખોટા કામ માટે નહીં. સેમ ટુ યુ. દુઃખ પડે ને મારી યાદ આવે તો મને યાદ કરજે. મોટા ભાઈ, બધા ડોક્યુમેન્ટ્સ રેડી છે ને? હા, બધા ડોક્યુમેન્ટ રેડી કરાવી નાખ્યા છે. સરસ. આદિત્ય આવે ને એટલે આજે બધો ફેસલો થયો જ જાય. આવી ગયા તમે? હા હા હા, આજે તો બહુ લેટ થઈ ગયું. આ કામ જ એટલું હતું. હા, બધું કામ પતાવીને આવ્યો છું. કાલ સવારે મોડા જશો ને તો પણ ચાલશે. સરસ. આદિ, મોટા ભાઈ તમને ખુશ ખબર આપવાના છે. સરપ્રાઈઝ છે તમારા માટે. શું વાત છે, બોલો ને. ફેક્ટરીના કાગળિયા? મોટા ભાઈ, આટલું મોટું ડિસિઝન લેવાની શું જરૂર હતી? હા હા, અત્યારે આ બધો ભાર હું ઉપાડી શકું એમ જ નથી. હા, મેનેજરની પોસ્ટ ઉપર આટલું કામ કરું છું ને એ પણ માંડ થાય છે, અને ઉપરથી તમે આ બીજી હા શું છૂટાછેડાના ડોક્યુમેન્ટ? મેં સાઈન કરી નાખી છે, ફક્ત તમારે સાઈન કરવાની છે. પેન લઈ આવું? કેવી વાત કરે છે તું? જુઓ ને, બધા ડોક્યુમેન્ટ્સ બરાબર જ કરાવ્યા છે. આમાં કંઈ જ ઘટતું નથી. અત્યાર સુધીનું બધું જ લેખાજોખા આમાં છે. તમે એકવાર સાઈન કરી દેશો ને એટલે શાંતિ, તમારે પણ અને મારે પણ. મોટા ભાઈ, આ શું બોલે છે ને આ બધું શું છે, કઈ સમજાતું નથી મને. હા, કેમ આવી રીતે વાત કરે છે તું? ચૂપ! એકદમ ચૂપ! અરે, મારી બહેનને લીધે મેં તારી ઉપર આંધળો વિશ્વાસ કર્યો હતો, પણ આજે મીરાએ મારી આંખો ખોલી દીધી અને મને ખબર પડી કે તારા દિલો દિમાગમાં શું ચાલે છે. અરે, હું તો ફેક્ટરી છું, આ મકાન, મારી બધી જાયદાદ તારા નામે કરી દેવાનો હતો, પણ મારી બેને તારા કાળા કરતું તો બધા સામે આવી ગયા છે.
કોણે કીધું મેં કઈ કાળા કામ કર્યા? મીરા, તું આ કેવી વાત કરે છે? મોટા ભાઈને શું કામ આવી રીતે ચડાવે છે? મારા પર હાથ ઉપાડી લીધો. પ્રૂફ છે? પ્રૂફ? હમણાં આપણે ફોનમાં વાત કરતા હતા ને સવારે, જ્યારે રોનક આવ્યો હતો, યાદ કરો? તું ફોન કટ કરવાનું ભૂલી ગયો હતો. મારો ફોન ચાલુ રહી ગયો અને મેં બધી જ વાત સાંભળી જ નહીં, એ બધી જ વાતનું મેં રેકોર્ડિંગ કર્યું છે. એ તો મજાક કરતો હતો, મસ્તીમાં હું તો બધું બોલતો હતો. મજાક કરતો હતો? હા, શરમ નથી આવતી? ગામડે બીજી પત્ની છે, પરિવાર છે તારું. મોટા ભાઈ, સાચી વાત છે તમારી. આજ સુધી મેં જે કર્યું એ ખોટું જ કર્યું. અને હું નહીં, મારા જેવી ઘણી છોકરીઓ છે જે મા બાપનું, ભાઈ બહેનનું કોઈનું માનતા નથી. કુટુંબ પરિવાર તો રમત લાગે છે, પણ જ્યારે આવો કોઈ નીચ માણસ ભટકાય ને ત્યારે પરિવારની વેલ્યુ થાય. તને છે ને હું એક વખત આ કટકી કરતો, આની પાછળ એટલું ષડયંત્ર રચતો ને, એમાં પણ હું તને માફ કરી દેત. પણ આજે મને ખબર પડી છે કે તારે ઘરે પત્ની પણ છે અને બાળકો પણ છે, અને તે મારી બેન સાથે આવી રમત રમી છે. મારે મારા હાથ તારી ઉપર ઉપાડીને મારા હાથ નથી બગાડવા આવા હરામી માણસ પાસે. મેં છે ને ફેક્ટરીએથી પેલા જાડિયાને ઓળખે છે ને તું, એને બોલાવી લીધા છે તારા હાડકા ખોખરા કરવા માટે. આવું નહીં કરું મોટા ભાઈ. જુઓ બા, મારાથી ભૂલ થઈ ગઈ, માનું છું કે મેં ભૂલ ન કહેવાય આને, પાપ કહેવાય. કોક સ્ત્રીનું જીવન બરબાદ કરવું એ ભૂલ કહેવાય. તમારા માટે ભૂલ હશે, પણ અમારા માટે નહીં. શું કમી હતી આદિત્ય? મારો ભાઈ આટલું રાખતો હતો ને, મકાન નામે કર્યું, ગાડી લઈ આપી, ફેક્ટરીમાં તને એક જોબ આપી, છતાં પણ પ્રોપર્ટીમાં નજર નાખીને મારી જિંદગી ખરાબ કરી નાખી. પ્રેમ કર્યો હતો મેં, કાયદેસર લગ્ન કરી મારા ભાઈ અને ભાભીની વિરુદ્ધ જઈને તારા ઘરે આવી હતી. 1 વર્ષ સુધી તારું ઘર પણ ચલાવ્યું. મને લાગ્યું કે માણસની પરિસ્થિતિ નબળી હોઈ શકે. ગરીબ હોવું એ ગુનો નથી. હોય, સારા દિવસો ખરાબ દિવસો માણસના જીવનમાં આવતા જતા હોય, પણ મને ખબર નહોતું કે તું જાણી જોઈને ગરીબ બને છે. આટલી પણ લાલચ સારી નથી કે પોતાની લાલચ માટે કોઈ વ્યક્તિની જિંદગી ખરાબ કરી નાખી. અને તે ફક્ત મારી જ નહીં, ગામડે જે તારી વાઈફ છે ને, તારી માં, તારો બાપ જે પણ હશે, એ બધાની સાથે ફ્રોડ કર્યું છે. મીરા, એ બધું એને સમજાવવાની કોઈ જરૂર નથી. તું છે ને આની અંદર સાઈન કર અને અમને બધાને છૂટા કર. સાઈન કરે છે કે પછી? કાળો, ખાલું શું કામ? ચાલો બચવા તુહાર ટાઈમ આ ગવા. અરે ખાલું, પપ્પા નહીં સાઈન કરો. હા કરું છું, હા કરું છું ને. થઈ ગઈ, થઈ ગઈ. હવે કાળો, આને તારે જેવી ખાતરદારી કરવી હોય ને એ બધી તું કરી શકે છે ને. પોલીસની જરા પણ ચિંતા નહીં કરતો, હું બધું ફોડી લઈશ. તું મેં સાઈન તો કરી આપીને. કાળું, 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 જો ભાઈ, ભાઈ. સોરી ભાઈ, સાચી વાત છે કે ઘણીવાર પોતાના કરેલા ફેસલા બહુ નડતા હોય છે માણસને. ઉંમર તો મોટી થઈ ગઈ, મેચ્યોરિટી નહોતી મારામાં. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. ના બેન, તારે નહીં પણ સમાજની હરેક દીકરીએ સમજવા જેવું છે કે આ 50 રૂપિયાના ચશ્મા અને 30 રૂપિયાનું ગાડીમાં પેટ્રોલ પુરાવીને જે રોમિયોગીરીને ફરતા હોય ને, એવા લોકોને સામે અંજાઈ જઈને તમે ખોટા નિર્ણય લેલો છો. અને સમાજમાં તું નહીં પણ ઘણી દીકરીઓ એવી હેરાન થાય છે ને પછી સમજાય છે કે અમે જે પગલું ભર્યું છે ને મા બાપને સામે, અને બહુ દુઃખી થતા હોય છે. બેન,
તને સમજાણું અને જાગ્યા ત્યારથી સવાર પ્લીઝ મારી બેન હવે જીવનની અંદર ક્યારે પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 100 વખત વિચારવાનું. તું મારી કાળજાની ઘટકો હતી અને હંમેશા રહીશ.